2025 વર્ષ કેવું જશે એનું અનુમાન હું શરદ પૂનમ દિવસે અને હાથિયા નક્ષત્ર પર 2024 શરદ પૂનમ દિવસે રાતે આકાશની અંદર જે 8 થી સવારના 6 વાગ્યા થાળીમાં પૌવા અને એટલા ખાંડ રાખવામાં આવે છે, એટલે 2025 વર્ષ સારું જશે। અને 2000 કાર્તક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છને આધારે વરસાદની આગાહી આપું છે। મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025 વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું। હોળીના પવનના આધારે ધજા બાંધવામાં આવેલ છે। આ ધજા જામનગર જિલ્લામાં નમેલું હોવાથી જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે। અને હોળીના દિવસે જે ઘણો 6 થી 7 દિવસ જે 6 થી 7 દિવસ આગળ કે પાછળ વરસાદ ખાલી છાંટા હોવાથી અને જે કરા સાથે વરસાદ તો વરસ નબળું જાય અને એટલે આ વર્ષે પણ વરસ સારું જશે। આ વર્ષે અખાત્રીજનો પવન જે હું ખુલ્લા પટની અંદર સવારે 6 મિનિટ જોવા જવાથી અખાત્રીજનો પવન પણ સારો હોવેલો છે। અખાત્રીજ બપોરે 12 વાગે લાકડી માપદર કરે છે, એ માપદરના હિસાબે 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-45 ઇંચ વરસાદ થશે। ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે। અને આ વર્ષે તીરપંખી આવશે, ઉંદરનો બનાવ બનશે। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે। આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નોરતા બેસવાથી જે ગાજવી સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે। નોરતા અને 5 ઇંચ વરસાદ થશે। આવતું વર્ષ સારું અનુમાન છે। ખેડૂતો માટે કેવું વર્ષ અને ક્યારથી વાવણી કરી શકાય? ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7/6 ભીમગારી, બીજી વાવણી 21/6, ત્રીજી વાવણી 29/6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે, એટલે પાક પાણી કદાચ નુકસાન થાય એવું મારું પૂર્ણ અનુમાન છે। તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગઈ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે। તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય, પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાં તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં, થોડીક ખેંચ રહેશે એવું દેખાય। તોફાનને લીધે કાંઈ નુકસાની થાય? નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય છે, મારે ફાયદારૂપ છે। તો આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम થાય भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા मेरे છે पिताश्री દનિયા धनसुखलाल પણ शाह સારા ગયા છે। ભલે એક બે માં ઝાકર આવી હતી પણ 1978 વાંધો से નહીં આવે। बारिश की અખાત્રીનો પવન પણ ફરતો આવ્યો છે। फोरकास्ट करते थे और उनको ઘડીક વાર खेती વાયુ के लिए દિશાનો और આવે, फार्मर्स के लिए અગ્નિ उनका દિશાનો નથી આવ્યો, बहुत ही આપણે ઈશાન ખૂણાનો આવ્યો છે, પશ્ચિમ દિશાનો प्यार આવ્યો। था। એ પવન બહુ સારો, એને હિસાબે આપણે બધું अच्छा, તારણા आप भी નીકળ્યું છે इस बार કે यहाँ पर आई આવનારું વર્ષ हैं, आप क्या 15 થી 16 कहते આની हैं कि વર્ષ इस થાય बार मानसून का सीजन कैसा એટલે ખૂબ रहेगा, સારું થાય। खास करके गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ सीजन रहेगा? તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય। જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई, જૂને उसके बाद मैंने ગુજરાતમાં उनका काम પહોંચવું હોય। संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक मैं 27-28 लोगों के જૂન सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂગશે रख रही हूँ। અને એ પેલા और છે ना ને ही तो मैं દરિયાપટ્ટી ઉપર परिसंवाद में बोलने वाली हूँ, और એક મોટી परिसंवाद એવી की સિસ્ટમ पुस्तक में બને मैंने 25 छपवाई है। તારીખ આજુબાજુ मेरे અને पिताश्री એને ये લીધે वर्षा विज्ञान मंडल के जो દરિયાપટ્ટીના વિસ્તારોમાં पायोनियर વાવણી थे, જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग શકે। हैं, उनमें से एक તો है। તારીખવાર આપણે और કહીએ मैं તો यहाँ वर्षा विज्ञान मंडल के 18-19-5 कारोबारी આવી सभ्य के हैसियत 18-19-5 से થી आई માંડી हूँ। અને और मैं 22-5 जो चाहती સુધીમાં यहाँ છૂટો इस છવાયો बार વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થઈ आगाहीकार ગયો। आए हैं, અને और 23-5 वो થી માંડી लोकल અને ऑब्जर्वेटरी है। 28-5 સુધીમાં वो जो किस भी आधार એક पर वो અરબ किस आधार સાગરમાં पर કોઈ फोरकास्ट करते હલચલ हैं? થાય वो અને सबकी अलग વધારે अलग જો पद्धत है। ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी आगाही વાવાઝોડું પણ બની काफी શકે। हद तक પણ सही होती વાવાઝોડા है। બનવાના ચાન્સ तो ઓછા છે, दे आर પણ लाइक સિસ્ટમ लोकल બનશે। ऑब्जर्वेटरी। એને લીધે સૌરાષ્ટ્રના धन्यवाद। દરિયાપટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે। આ एक्चुअली પહેલો ये રાઉન્ડ फोरकास्ट વાવણી નથી કરતા, અને એના બીજો ફાયદા રાઉન્ડ હતા। આપણે ગણીએ એ હજી ઓબ્ઝર્વેશન કરે છે, 29-30 પણ જ્યારે માર્ચ થી ફોરકાસ્ટ માંડી અને ના હોય 3 જૂન ત્યાં સુધી સુધીમાં એમ કહે છે કે હું આ બીજો ફોરકાસ્ટ રાઉન્ડ કરી આવશે। પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય ઈ 26-27 જૂન થી માંડી
અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય, એનો સર્વત્ર વાવણી થઈ જાય. પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની, તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય. એકંદરે નદી નાળા છલકાઈ જાય, બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય. અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે મારા પાસે. હવે બોલવું 30 વર્ષથી આ વર્ષા વિજ્ઞાન સાથે જોડાયેલો છું. તેમાં વનસ્પતિની રૂખ, પશુ પંખીની ચેષ્ટાઓ, જીવજંતુની હિલચાલ અને ફૂલઝાડને વનસ્પતિના વાર્ષિક અવલોકનને આધારે હું આગાહી કરું છું, જેમાં મોટાભાગે 30 વર્ષમાં મારી આગાહી 80% જેવી નજીક સાચી પડાય છે. આ સિવાય આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ, 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે કેવું વર્ષ છે? ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગરકાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખામંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. કોઈ વાવાઝોડાની વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે. આ આગાહીકારો જે આપણી પ્રાચીન પદ્ધતિ છે એ પ્રાચીન પદ્ધતિને આધારે આગાહી કરતા હોય છે, જેમાં ખાસ કરીને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, પશુ પક્ષીઓનું વર્તન, ટીટોળીના ઈંડા, આ ઉપરાંત ઝાડની અંદર ફૂલ કયા સમય આવે છે, કેટલા પ્રમાણમાં ફૂલ આવે છે, આકાશમાં જે કસ બંધાય જેને ગર્ભ કહીએ, એ આવા બધા ઘણા બધા પરિબળોને ધ્યાને લઈ અને આગાહી કરતા હોય છે. લગભગ છેલ્લા 30 વર્ષથી આ 31મું વર્ષ છે. આ જુદા જુદા સૌરાષ્ટ્રના અને ગુજરાતના આગાહીકારો આવી આગાહી કરે છે. આગાહીકારોનું અને જનરલી આપણા હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે. અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે. અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે.